का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। નિયમસાર ગ્રંથાધિરાજ સળંગ વ્યાખ્યાનોના ક્રમમાં આજે 12મું પ્રવચન 15મો શ્લોક 8મી ગાથા ઉપરનો 8મી ગાથા જે પરમાગમનું સ્વરૂપ આચાર્ય કુંદ દેવે તો મૂળ ગાથામાં આગમ શબ્દનો પ્રયોગ કરેલો છે. જો કે 5મી ગાથામાં જ એનો ઉલ્લેખ આવેલો છે. આપ્ત આગમ અને તત્વ. શું કીધું? 5મી ગાથામાં જ કહી ગયા હતા ને, આપ્ત આગમ અને તત્વની શ્રદ્ધા એ વ્યવહાર સમેત. એમ તો આગમ શબ્દનો પ્રયોગ ત્યાં કરેલો છે, બરાબર. એટલે મૂળ ગાથાની વાત કરું છું. 8મી ગાથા જે ગઈકાલે આપણે ગુરુદેવશ્રીના મુખેથી સાંભળી. આપ્તનો પ્રકરણ તો 5, 6, 7 3 ગાથાઓમાં પૂરી થઈ અને 8મી ગાથા એમાં આગમનું સ્વરૂપ એમ છે. પણ પદ્મપ્રમલધારી દેવે આગમમાંથી પરમાગમ કાઢ્યો. મારે એ કેવું છે. શું સમજાણું? કુંદ દેવે આગમનું સ્વરૂપ કહ્યું ગાથામાં. પદ્મપ્રમલધારી દેવ કહે છે અમે તો પરમાગમના લક્ષણ કહીશું. જેમ આચાર્ય કાર્ય પરમાત્માની વાત કરે તો ટીકાકાર કારણ પરમાત્માની વાત કાઢે. અને આજની જે આ ગાથા છે 9મી ગાથા, એમાં તો 6 દ્રવ્યોના સ્વરૂપ, હજી તો ધર્મ અધર્મ આકાશ કાળ કાલે બધી વાત આવશે. પણ જીવને જીવના જ વ્યાખ્યાનમાં શુદ્ધ જીવ, અશુદ્ધ જીવ, કારણ જીવ, કાર્ય જીવ, સદ્ભૂત વ્યવહાર, અસદ્ભૂત વ્યવહાર, અશુદ્ધ, કેટલી બધી અપેક્ષાઓ એવી. સંગ્રહ નહીં, 10 પ્રાણોથી જીવે તે જીવ, સંગ્રહ નહીં વાળો કથન છે, સમુચ્ચય કથન છે. પછી એમાં અશુદ્ધ જીવ દ્રવ્યેન્દ્રિય દ્રવ્ય પ્રાણથી જીવે, પછી ભાવ પ્રાણથી જીવે, સદ્ભૂત અસદ્ભૂત, એમ કરીને ભેદ કરીને બધી ચર્ચાઓ કરી. આપણે કેટલા અધીરા છીએ ખબર? સીધી આત્માની વાત કરો, સીધા જીવની વાત કરો. પદ્મપ્રમલધારી દેવ કહે છે કસરત કરો. આ વાતોથી વડા થાય એવું નથી, વાતોથી પેટ ભરાય એવું નથી, અને એક શબ્દ તું સાંભળ અને તને સમજાઈ જાય એવું નથી. તારે આગળ પાછળ એ વિષયને મળાવવું પડે. ખ્યાલમાં આવ્યું? તો 9મી ગાથામાં 8મી ગાથામાં આગમનું સ્વરૂપ છે. પદ્મપ્રમલધારી દેવે પરમાગમ શબ્દનો પ્રયોગ કર્યો. વાત પરમાગમની કરી. બસ એટલી જ મારે વાત કરવી છે. આપ્ત આગમ. હવે એમાં ત્રીજું હતું તત્વ. તો 9મી ગાથામાં તત્વનું સ્વરૂપ છે, તત્વાર્થોનું સ્વરૂપ છે. શું કીધું? તત્વાર્થનું સ્વરૂપ છે, બરાબર. જોકે ગાથાની ટીકા જે કરીને
એ ટીકામાં જે ઉત્થાનિકા રૂપ એટલે ટીકાનો પરિચય જ્યાં આપ્યો ત્યાં તો એવો લખ્યો અત્ર ષણ્ણામ દ્રવ્યાનામ પૃથક પૃથક નામધેયમ ઉક્તમ. અહીંયા અમે 6 દ્રવ્યોના જુદા જુદા લક્ષણો કહીએ છીએ. એનું નામ તત્વાર્થ. અને તમે ગાથામાં ધ્યાન આપશો તો ગાથામાં શબ્દનો પ્રયોગ છે તત્વાર્થ. જો ગુરુદેવશ્રીની વિચક્ષણતા જુઓ, વારી વારી જવાનું મન થાય. શું કહો છો? હું ધ્યાનથી સાંભળો. ગુરુદેવશ્રીની વિચક્ષણતા જુઓ. ગાથા તો આજે આવી, તત્વાર્થવાળી ગાથા તો આજ આવી. આનો ઈશારો 2 દિવસ પહેલાના પ્રવચનમાં જ ગુરુદેવશ્રી કરી ગયા છે. દ્રવ્ય કહો, તત્વાર્થ કહો, બધું એક જ છે. બેન, સમયસાર પ્રવચનસાર વાંચતો હોય ત્યાં મગજમારી જુદી કરવાની, નિયમસારમાં જુદું છે. એટલે સૌથી પહેલી વાત ભૂપતભાઈ, ક્યારેય અધીરા નહીં બનવું. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે તમે લોકો બોલો ગરજ તો નાયકવાળું જો યુટ્યુબ ઉપર સ્લાઇડ સાથે ગુરુદેવશ્રીના પ્રવચનો શબ્દશઃ પ્રિન્ટ થઈને આવે છે, સાંભળો છો? પ્રવચનો સાંભળો છો? નથી સાંભળતા? ગરજ તો નાયકના નામે જે હિતેશભાઈનું જે છે ને, તો ગુરુદેવ જે આ ચેનલમાં, અરહંત ચેનલમાં જે ગુરુદેવના પ્રવચનો આવે છે કે નહીં, એ નહીં પ્રવચનો યુટ્યુબ ઉપર પણ આવે છે. એનું પેજ છે, એમાં પ્રવચન સાર ઉપરના ચાલે છે. અત્યારે 80મી ગાથા સુધી પહોંચ્યું છે. એમાં એક પ્રવચન છે 76-77 નંબરનો, 3 દિવસ પહેલાંનો પ્રવચન છે. એમાં બહુ સરસ વાત આવી કે આગમ આમ કહે છે, પરમાગમ આમ કહે છે. એટલે આ વિષય સાથે થોડીક સંધિ વધારે બેઠી. ગઈકાલના પ્રવચન 8મી ગાથા પરમાગમનું સ્વરૂપ. તો જે પરમાગમની તત્વની આ વાત સાંભળીને સુખાનંદનો સ્વાદ કરે છે, આનંદનો સ્વાદ કરે છે, સ્વાદ લે છે, ગુરુદેવશ્રીએ કીધું એને સંસ્કાર કહેવાય. એમાં પ્રવચન સાંભળો, એ સંસ્કાર છે. ત્યારે ગુરુદેવશ્રી બોલ્યા તત્વના સંસ્કારી સંસ્કાર છે, ક્રિયાના સંસ્કારી સંસ્કાર નથી. કેમ કે તત્વમાં નિષ્ક્રિય સ્વભાવની વાત છે. તો નિષ્ક્રિય તત્વના સંસ્કાર એ જ સાચા સંસ્કાર. ઉલાળા મારવાના ભાવ એ સંસ્કાર જ નહીં. એ મોહના ચાળા છે, કષાયના ચાળા છે, ઉત્પાત જ છે. બીજું શું થાય? ઉત્પાત જ છે. ઉત્પાત સિવાય બીજું કાંઈ નથી. લાગે ખભે બોજો વધે એટલે બીજા ખભે આપણે પલટાવી દઈએ તો આપણને શું લાગે? બોજો ઓછો લાગ્યો. એમને ઓછો લાગે ને એ ગ્રહિત મિથ્યાત્વ છે. ઓછો લાગે છે એ ગ્રહિત મિથ્યાત્વ છે. અને એ ઓલો બોજો તો એવો ને એવો છે, એનું નામ અગ્રહિત મિથ્યાત્વ છે. અને બધો જ બોજો ઉતરી જાય અને હવે હળવો કે ભારે, ઉતર્યો કે ચડ્યો વિકલ્પ જ નહીં આવે, એનું નામ સમ્યક્ત છે, નિર્ભાર. બહુ સરસ વાત એમાં સંસ્કાર આને કહેવાય. પ્રત્યક્ષ પ્રમાણ એવું બોલ્યા કે આ સ્વસંવેદન પ્રત્યક્ષની વાત છે. હા, અહીંથી બહાર નીકળ્યા બાદ ઠંડી બહુ છે, કોક આપણને કહે જરૂર છે? કોક કહે એની રાહ જોવાની આપણે? બહાર પગ મૂકો એટલે સ્વસંવેદન પ્રત્યક્ષ થાય. કયા સકલ પ્રત્યક્ષવાળા કેવળીની જરૂર છે? આપણને આવીને કહે પછી આપણે ગરમ કપડાં ઓઢીએ, જરૂર ક્યાં છે? હા, પ્રદેશે પ્રદેશે ટાઢક
સંવેદાય સંચય થાય છે કે નહીં? એ સ્વસંવેદન પ્રત્યક્ષ. એમ સ્વરૂપ અને સ્વભાવનો આનંદ આવે અને અતિન્દ્રિય આનંદનો જે સ્વાદ આવે, શાસ્ત્રોને પૂછવાની જરૂરત નથી. એ સ્વસંવેદન પ્રત્યક્ષમાં આપોઆપ ખ્યાલમાં આવ્યો. જેમ ગઈકાલે કમળમાં ભમરાઓ ફસાયેલા હતા. કોના જ્ઞાનમાં? નામ બતાવો તીર્થંકરનો. એમને એમ નહીં, નેમિનાથ ભગવાનના. કીધું તું ને, નેમિનાથ ભગવાનનું કેવળ જ્ઞાનરૂપી કમળ, એમાં જગત અને અજગત, વાહ, આ જગત અને અજગત. ભૂપતભાઈ, એમાં શબ્દ વાપરેલું છે અજગત. અન્ય ક્યાંય શબ્દ નથી આવતો. લોક અને અલોક આવે. જગત માટે લોક અને અલોક આવે. જો કે આકાશના જ ભેદો છે, લોકાકાશ અને અલોકાકાશ. પણ એક નવો શબ્દ આવ્યો, અજગત. જેમ જૈન અને બીજા અજૈન, જૈન અને અજૈન. ભગવતભાઈ સાચું કહો, એને જે આપણે અજૈન કીધું, આપણા તરફથી કહીએ છીએ કે એના તરફથી કહીએ છીએ? એને નયોની ભાષામાં સ્વાશ્રિત ન કહેવાય, પરાશ્રિત કહેવાય. પણ એને જે અજૈન કહીએ છીએ એ કથન આપણું સ્વાશ્રિત છે. અમે જૈન છીએ ને, તો અજૈન કીધું ને, તો અમારું જૈનપણું, જૈનત્વ એનામાં નથી, માટે તેઓ અજૈન. મુસલમાનને પૂછો, તું અજૈન છે કે મુસલમાન છે, શું કહેશે? પહેલો તો એક ફડાકો ઝીકશે કે અજૈન હશો તમે, તમારા બાપ, અમે તો સુન્ની છીએ. કોક સુનીલ છે, કોક સુન્ની છે. હા મીનાબેન, સમજાય છે કે નહીં? મુસલમાનને પણ મુસલમાન છું એમ કહેવામાં ગૌરવ છે. અરે દરેક વસ્તુને સ્વાશ્રિત પરિચયમાં આનંદ હોય. હા, દુનિયાના રાગી દ્વેષી, મારી બાયડી છે ને બહુ કમાવે છે એટલે હું કરોડપતિ. તો બાળીની કમાની એ પોતે કરોડપતિ થયો, પરાશ્રિત છે. અમે જૈન કેમ? સાંભળજો, અમે જૈન કેમ? અમે જિનેન્દ્ર ભગવાનને માનીએ છીએ એટલે જૈન, જૈન મંદિરે જઈએ છીએ એટલે જૈન, જૈન તીર્થ ક્ષેત્રોને માનીએ છીએ એટલે જૈન, અમે જૈનોના 24ને માનીએ છીએ એટલે જૈન. બતાવો, જૈનત્વનો એ સ્વાશ્રિત પરિચય છે કે પરાશ્રિત પરિચય છે? ડૂબી મરવા જેવું છે કે જીવવા જેવું છે? મીનાબેન, હોશ ઉડી જાય કે નહીં? સાહેબ, અમે તો જૈન છીએ, અમે તો જૈન મંદિરે જઈએ, અમે તો જૈન છીએ, અમે તો 24 તીર્થંકરોને માનીએ, અમે તો જૈન છીએ એટલે કાંજી સ્વામીને સાંભળીએ. એ કાંજી સ્વામીને પૂછો જૈનત્વ કોને કહેવાય? શું કહે છે ગુરુદેવ? તું જાતને ઓળખ, એનું નામ જૈન. અમારા પ્રિન્સિપલ મને એકવાર કહે, શાસ્ત્રીજી અમે પણ હવે જૈન થઈ ગયા. કેમ? અમે છે ને ગઈકાલે અપૂર્વ મુનિને સાંભળી આવ્યા. વાહ! મેં કીધું દેહરૂપી દેવાલયમાં અપૂર્વ મુનિ વિરાજમાન છે. અપૂર્વ આત્મા તો દરેકના દેહરૂપી દેવાલયમાં વિરાજમાન છે ને. ખ્યાલમાં આવ્યું? એટલે આ 9મી ગાથામાં 6 દ્રવ્યોની વાત કરે છે, એમને તત્વાર્થના નામે આમાં કીધું છે. તત્વાર્થ આ અદ્ભુત પ્રમેય છે. મૂળ ગાથામાં આચાર્ય કુંદ દેવે આપેલો પ્રમેય છે. સમયસારમાં પણ 9 પદાર્થોની ચર્ચા આવી, 6 દ્રવ્યોની ચર્ચા આવી, 7 તત્વોની ચર્ચા આવી. ત્યાં તત્વના ભેદોની જ બધી ચર્ચા કરી. આશ્રવ, બંધ, સંબર, નિર્જરા, મોક્ષ, વધારામાં વધારા પદાર્થોમાં પુણ્યને પાપ, મોટામાં મોટી ભૂલને બતાવવા માટે કરતા કર્મ, તત્વ સંબંધી અવિસંવાદ સાધવા, વિસંવાદો અનાદિકાળથી કેવા ચાલ્યા કરે છે એની પણ કથા કરી. મેં શું કીધું અત્યારે? આજે વાક્ય બોલ્યો એ શું બોલ્યો? બોલો શૈલાબેન. તત્વ સંબંધી અવિસંવાદ સાધવા, અનાદિકાળથી જે વિસંવાદો છે,
જીવ અને અજીવ સંબંધી એકત્વ બુદ્ધિ, કરતા કર્મ બુદ્ધિ, પુણ્ય પાપમાં ધર્મ બુદ્ધિ, ત્રણ અધિકાર. આ રીતે આપણે સમયસારને કેદી વહેંચણી કરીને સમજશું બેન. આ મેં પહેલી વખત વાત કરું છું. સાધવાનો છે અવિસંવાદ, પણ પહેલા તારું પોટલું વિસંવાદનું ખોલીને મૂકશે તારી સામે, નજરોની સામે. 415 ગાથાઓમાં 412 ગાથા સુધી બધું સમજાવતા જશે અને વળી પાછું તને એમ કહેશે તું વ્યવહાર મૂળ છે. ઓહો, હું વ્યવહાર મૂળ કે હા સાહેબ ક્યારનો કે અનાદિરૂઢ. હજી કંઈક બોલો તો નિશ્ચય અનારૂઢ. તો પરમાર્થ જે નિશ્ચય છે એના ઉપર અનારૂઢ, એવો અનાદિરૂઢ વ્યવહાર મૂળ. શું નિર્મલાબેન, ક્યાંથી બોલું છું? આપ ક્યાં લખેલ છે આ બધું? સમયસારની છેલ્લી ગાથાઓની ટીકામાં 413 નંબરની ગાથા. સમયસાર પૂરું થવા આવ્યું તોય હજી ઠપકા જ આપો છો. હા, કેમ કે તું સુધરે એવો નથી. લાતોं के भूत बातों से नहीं मानते. છેવટે જાણે કે આચાર્ય કુંદ દેવ થાકી ગયા. છેલ્લે કહે જે આ સમયસારને વાંચશે ને શાશ્વત સુખની પ્રાપ્તિ થશે. હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. ઘણી વાર એવું લાગે કંટાળીને સ્વરૂપમાં લીન થઈને વયા ગયા. એમ જ છે. જો સંસાર વિશે સુખ હો તો તીર્થંકર ક્यों ત્યાગે. હા, જો સમયસાર શાસ્ત્ર લખવામાં સુખ હોય તો કુંદ ક્यों ત્યાગે. ક્यों સોનગઢમાં 19 વાર સમયસાર ઉપર વ્યાખ્યાન કરતા પણ ગુરુદેવ જો એમાં સુખ હોત તો ગુરુદેવ કેમ સોનગઢ સંસાર આપણને સૌને ત્યાગે. સુખ જો હોત તો આમાં. અને આપણે માનીને બેઠા છીએ હા, ઘર વખરી, ઓળખીતા પાળખીતા, વળગન કેવી છે અજ્ઞાનની વિચાર કરજો. એટલે અહીંયા 6 દ્રવ્યોને તત્વાર્થ કીધું. ગાથા જો જીવા પોગલ કાયા ધમ્માય કાલ આયાસમ તચ્છથાય દિભણિદાણાણા ગુણ પજ્યે સંજુત્તા. જીવા પુદ્ગલ કાયા ધર્મોચ્ચ કાલ આકાશમ તત્વાર્થાય ભણિતા નાના ગુણ પર્યાય સંયુક્તા. આ એક જ ગાથામાં દ્રવ્ય ગુણ અને પર્યાય, દ્રવ્ય ગુણ અને પર્યાય. એમાં દ્રવ્ય કહેતા દ્રવ્યો, ગુણ કહેતા ગુણો, પર્યાય કહેતા પર્યાયો. દ્રવ્ય કહેતા જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય, ગુણ કહેતા દરેક ગુણોના અનંતા ગુણો, અને પર્યાય કહેતા ત્રિકાળવર્તી દરેક દ્રવ્યની અનંતી પર્યાય. 6 દ્રવ્યોની વાત, અનંતા ગુણોની વાત, 6 દ્રવ્યોની ત્રિકાળવર્તી અનંતી પર્યાયોની વાત બધી જ આ ગાથામાં આવી છે. બહુ મગજમાં બેસાડવા જેવું છે, વ્યવસ્થિત બેસાડવા જેવું છે. ચલો ગુજરાતી એની છાયા. જીવ દ્રવ્ય પુદ્ગલ કાળ તેમજ આવ ધર્મ ધર્મ ભાખ્યાજીને તત્વાર્થ ગુણ પર્યાય વિધ વિધયોક્ત જે. ભાગ્યા જેને તત્વાર્થ,
જિનેન્દ્ર ભગવંત. કોણ જિનેન્દ્ર ભગવંત? એના પહેલાંની ગાથામાં જેને અમે સમજાવી આવ્યા છે. કોણ? આપ. પકડાય છે વાત? કેવી રીતે સંધિ એની જોડવાની? આના માટે 1 કલાકનું વ્યાખ્યાન સાંભળવા માટે આગળ પાછળ 2, 4, 6 કલાકનું વાંચન જોઈએ. એટલી વિચક્ષણતા આપણે રાખીને આ સાંભળવાનું. કોઈને હું પૂછો અહીંયા જીન એટલે કોણ, તો મગજમાં હોવો જોઈએ આના પહેલાંની ગાથામાં જેને અમે સમજાવી આવ્યા છે. 6ઠી ગાથામાં, 7મી ગાથામાં અને 8મી ગાથામાં જે આગમની વાત અમે સમજાવી ગયા, એના પહેલાંની ગાથામાં જે આપ્તની વાત સમજાવી ગયા, તે જિનેન્દ્ર ભગવાન. કોણ નવરો હોય એટલો? પંડિતજી તો તમે કહો ત્યારે, કેમ તમારે નથી વાંચવાનું? તમારે જોવાય નહીં, શ્રોતાની જવાબદારી નથી. હા, આગળ પાછળ એને સ્વાધ્યાય કોને કહેવાય? સાંગોપાંગ સ્વાધ્યાય કહેવાય. એ પ્રવચનમાં, પ્રવચન સારના જે પ્રવચનની મેં વાત કરી, સંસ્કારોની વાત જેમાં કરી, ત્યાં ગુરુદેવશ્રીએ બહુ સરસ વાત કરી. જ્યાં અપવાદની વાત હોય ત્યાં અપવાદને સમજે, જ્યાં ઉત્સર્ગની વાત હોય ત્યાં ઉત્સર્ગની વાત સમજે, પણ જનાગમની જ્યાં જે જેવી અપેક્ષા છે બરાબર એની અપેક્ષાને સમજે. જનાગમ કેવળ વાંચી જાય એમ નહીં, રસ પરિપાક અધ્યાત્મનો પૂરેપૂરો હોવો જ જોઈએ. મૂળમાં તો એ વાત, અને બીજી વાત પછી જ્યાં જેવી અપેક્ષા હોય ત્યાં બરાબર એને સમજવાનું. એવી વાત એમાં લીધી છે, બહુ સરસ. અહીં 6 દ્રવ્યોના પૃથક નામ કહેવામાં આવ્યા છે. કેવળ પૃથક પૃથક નામ કહેવામાં આવ્યા છે. હવે નામની સાથે સાથે વળી પાછું દરેકના લક્ષણો પણ કીધા છે. સ્પર્શન, રસન, ગ્રાન, ચક્ષુ, શ્રોત્ર, 5 ઇન્દ્રિયો, મન, વચન, કાય, આયુ અને શ્વાસોચ્છ્વાસ, 10 પ્રાણ. ઇન્દ્રિય બલમાઓ આણ પાણોય દ્રવ્ય સંગ્રહ. તિકાલે ચદુપાણા ઇન્દ્રિય બલમાઓ આણ પાણોય. ત્રિકાલ જે જીવે, ઇન્દ્રિય બલ, આયુ અને આણ પાણ એટલે શ્વાસોચ્છ્વાસથી જે જીવે એને જીવ કહેવામાં આવે છે. જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે જીવ. અચ્છા સાંભળો, ઘરે કોઈ વડીલ દેહ પરિવર્તન કરી ગયા, આપણે ડૉક્ટરને બોલાવ્યા. ભૂપતભાઈ કલ્પના કરો, એ ડૉક્ટર સમ્યક દૃષ્ટિ છે. કોણ છે? સમ્યક દૃષ્ટિ, ક્ષાયિક સમ્યક દૃષ્ટિ છે. હાલો ને, ક્ષાયિક સમ્યક દૃષ્ટિ ડૉક્ટર છે. એને શા માટે બોલાવ્યા પહેલાં નક્કી કરો. પાકું કરવા જ બોલાવ્યા છે. અમારા દાદાજી ગુજરી ગયા છે કે જીવે છે એ જ ને, વડીલ અંગે. અચ્છા, એ આવીને નાડી તપાસશે. નાડી તપાસીને કહેશે જીવ વયો ગયો. પોતે કોણ છે? અરે સમ્યક દૃષ્ટિ છે ને, સમ્યક દૃષ્ટિ નાડી તપાસીને કહેશે જીવ વયો ગયો ને હવે પ્રાણ રહ્યા નહીં. એ કયા પ્રાણો તરફથી જીવની વ્યાખ્યા કરે છે? યા. અચ્છા, એ સમ્યક દૃષ્ટિ સાચા કે ખોટા? બોલો બોલો સાહેબ, ખોટા છે? તો એનું સર્ટિફિકેટ પણ ખોટું કહેવાય ને. તો એ ડેથ સર્ટિફિકેટ આપશે તો આપણે સ્વીકાર કરશું કે નહીં? બોલો જીતુભાઈ, કરશું ને? પણ એ વ્યવહારનું કથન કરે છે ને, 10 પ્રાણોથી જીવે એ જીવ. ખોટા નથી, હાવ હાચા છે. કેમ કે પોતે ક્ષણિક સમ્યક દૃષ્ટિ છે. એને ચૈતન્ય પ્રાણનું પૂરેપૂરું ભાન છે. જો ભાન ચૈતન્ય પ્રાણનું, જ્ઞાન 10 પ્રાણોનું. આ વ્યવહાર અને નિશ્ચયની સંધિ છે. સાહેબ હવે તમે ના પાડ્યા હતા ને હમણાં, તમને બીજો એક પ્રશ્ન પૂછો. સીતાજીનું અપહરણ થયું, રામજી બહુ રડે છે, પહાડોને પૂછે છે, પથ્થરોને પૂછે છે, ઘાસના તણકલાઓને, ઘાસના ટુકડાઓને કહે છે તમે રડોમાં ઓલા ઝાકળના ટીપા નીચે પડે છે
તમે રડોમાં તમારી સીતા મૈયાને અમે ગોતી લાવશું. ક્ષાયિક સમ્યક દૃષ્ટિ છે તે જ ભવે મોક્ષે જનાર છે. મને બતાવો રામચંદ્રજી હાચા છે કે ખોટા? જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. અરે રાગના જ્વરમાં એવું જ બોલાશે, બોલે છે. પત્નીના વિરહમાં એવા દુખી, ભાઈના વિરહમાં તો એવા દુખી કે મળદું ખભે મૂકીને 6 મહિના સુધી પડે. કોણ કહે છે મારો ભાઈ મરી ગયો છે? એ મરીને નરકે તો ક્યારનો પહોંચી ગયો. સમજાય છે? હા, અત્યારે હું તમારી સામે જબ્બા લંગા પહેરીને બેઠો છું ને, રોજ બેસું છું. કોઈ દી મને તમે ટી શર્ટમાં ન જોયા હોય અને ક્યાંક વચ્ચે બજારમાં મળો, નિર્મલાબેન, હે તમે ટી શર્ટ પંડિતજી, કાં શું થયું? હમણે શું નગ્ન દિગંબર મુનિ અવસ્થામાં જોવા માંગો છો? એ જોશો કાળ લબ્ધિ આવે ત્યારે. આપણને પર્યાયનો સત્ય સ્વીકાર જ નથી. બોલો આછું કે ખોટું? જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજો. તમે જ્યારે નયન સાથે દીકરીના બધા સગપણને નક્કી કર્યું હોય, શાસ્ત્રી છે અને ફલાના છે, તો તમારું તો ઇમ્પ્રેશન એવું હશે ને, આ તો મુનિ થશે, બહુ વૈરાગી હશે. કેમ? અને જ્યારે ટી શર્ટ અને જીન્સ પહેરીને આવતો હશે તમારી દીકરીની હારે જમાઈ રાજા બનીને, હે આ શાસ્ત્રી આખા જીન્સ પહેરીને આવે, તો હું પહેરીને આવે? નાગાપુગા આવે? મુનિ બનીને આવે? તમે દીકરીને હાથ આપ્યા છો, તમે જમાઈને જુઓ છો ને, તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું. તો પહેલાં શીખો. શું સમજાય છે? આ પર્યાયનો સત્ય દુનિયાને સ્વીકાર જ નથી હોતો. ઘણીવાર નયન તમને વાત કરતો હશે, સમાજની આ કરુણતાની વાત કરતો હશે. સમાજને બધું એવું જોઈએ, શાસ્ત્રી વિદ્વાન છે તો બહુ વૈરાગી હશે. એટલે વિદ્વાનની વાત આવે, સ્વાધ્યાયની વાત આવે એટલે વૈરાગ. પોતે તો રાગના કાદોમાં ખૂંચેલા હોય, પરિગ્રહના પોટલાને પોટલા બાંધેલા હોય. તો સામેવાળો બાયડી છોકરો ઘર ગ્રસ્ત નથી. એટલે સાહેબ એક વાત કરું, સમાજ, ભારત દેશની વાત કરું છું, ઘણું કરીને સમાજ વિદ્વાનોના સાથ સહકારથી વંચિત છે. એમાં દુર્ભાગ્ય સમાજનું છે. શું કીધું? કેમ નયન સમાજમાં ઇન્વોલ્વ ન થતો હોય? કારણ એ છે સાહેબ, ક્યારે વાત પણ કરતો હશે ને તમને, આ બધી બહુ દયનીય દશા છે. કેમ કે અપેક્ષા જ ખબર નથી. તો બોલો 10 પ્રાણોથી જીવ જીવે છે. સમ્યક દૃષ્ટિ ડૉક્ટર પણ જોશે તો કહેશે કે નહીં? નાડી તપાસીને કહેશે ને. ચિનવાણી પણ કહે છે, સમજે તો છે ચૈતન્ય પ્રાણથી જીવે તે જીવ. પણ વ્યવહારનું જ્ઞાન પણ સાહેબ, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એ. આ સૂત્ર જેના જીવનમાં નથી એના જેવા મૂંડ મૂરખ અજ્ઞાની આ દુનિયામાં કોઈ નથી. બહુ બહુ સોલિડ વાત છે, બહુ સમજવા જેવી વાત છે. જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે જીવ. સંગ્રહ નહીં કયો, સંગ્રહ નહીં, સમુચ્ચય. હવે વળી પાછા ફોડ પાડશે નિશ્ચયથી. જો હવે સૌથી પહેલા કોનો વારો? નિશ્ચયથી. ભાવ પ્રાણ ધારણ કરવાને લીધે જીવ છે, ચૈતન્ય ભાવ પ્રાણ. વ્યવહારથી દ્રવ્ય પ્રાણ ધારણ કરવાને લીધે જીવ છે. બોલો, દ્રવ્ય પ્રાણ બરોબર. અને આજે આગળ શુદ્ધ સદ્બુદ્ધ વ્યવહારથી કેવળ જ્ઞાનાદિ શુદ્ધ ગુણોનો આધાર હોવાને લીધે કાર્ય શુદ્ધ જીવ છે. વાહ! હવે થોડોક સુપર શબ્દો આવ્યા. કાર્ય શુદ્ધ જીવ એટલે કાર્ય પરમાત્મ દશા. કેવળ જ્ઞાનાદિ શુદ્ધ ગુણોનો આધાર હોવાને લીધે, સમજો, કેવળ જ્ઞાનાદિ શુદ્ધ ગુણો
એ ગુણોનો આધાર હોવાથી એને કાર્ય શુદ્ધ જીવ કહેવાય. અને અશુદ્ધ સદ્બુદ્ધ વ્યવહારથી મતિ જ્ઞાનાદિ વિભાવ ગુણોનો આધાર હોવાને લીધે અશુદ્ધ જીવ કહેવાય. અને શુદ્ધ નિશ્ચયથી સહજ જ્ઞાનાદિ પરમ સ્વભાવ ગુણોનો આધાર હોવાને લીધે કારણ શુદ્ધ જીવ છે. મને એક વાત બતાવો, કાર્ય શુદ્ધ જીવ, અશુદ્ધ જીવ, કારણ શુદ્ધ જીવ. ફરીથી સાંભળો, કાર્ય શુદ્ધ જીવ, અશુદ્ધ જીવ અને કારણ શુદ્ધ જીવ. જ્યારે વિભાવ ભાવની વાત, જ્યારે પર્યાયગત પામરતાની અપેક્ષાએ વાત આવે અને એ પર્યાયગત કમજોરી પામરતા સહિત જીવની વાત આવે, એ અશુદ્ધ જીવ. અને નિર્મળ, નિર્મળતર, નિર્મળતમ પરિણમન સાથે જીવની વાત આવે તો કાર્ય શુદ્ધ જીવ. અને જેમાં કોઈ પણ જાતનો પરિણમન નથી, કોઈ પણ જાતનો વિકાર નથી, કોઈ પણ જાતની અપૂર્ણતા નથી, પર્યાય માત્રની અપેક્ષા જેમાં નથી, શુદ્ધ કે અશુદ્ધ, એવો જે શુદ્ધ નિશ્ચયથી સહજ જ્ઞાનાદિ, કેવળ જ્ઞાનાદિ નહીં, એ કેવળ જ્ઞાનાદિ વાળો એ કાર્ય શુદ્ધ જીવ છે. એને બાજુમાં રાખો. સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ, સહજ વીર આદિ પરમ સ્વભાવ ગુણોનો જે આધાર, એ આધાર હોવાને લીધે કારણ શુદ્ધ જીવ છે. હવે આચાર્ય કુંદ દેવને આ બધું કેવું નહોતું. આચાર્ય કુંદ દેવને તો એટલું જ કેવું હતું, જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, આ 6 દ્રવ્યો છે, તત્વાર્થો છે, જૈન ભગવંતોએ આવા તત્વાર્થો કયા છે, એટલું જ કેવું હતું. પદમ પરમલધારી દેવે જોરદાર બધી અદ્ભુત છનાવટોની વાત કરી. આગળ મૂર્ત, અમૂર્ત, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, એવી રીતે બધો વિસ્તાર છે. એની ચર્ચા આપણે પછી લઈશું. ઓમ નમઃ સિદ્ધિભ્યો. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो